ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રવિવારની રાતે અજાણ્યા શખ્સો દ્વારા મારમારી સર્જાઈ હતી। તે દિવસે રાત્રિના સમયે વસીમભાઈ જાકા પસાર થઈ રહ્યા હતા, જેને પથ્થર વાગી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેનું બુધવારના દિવસે મોત નીપજ્યું હતું, જેને લઈને પરિવાર દ્વારા ફરિયાદ નોંધાતા નિલંબા પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસ લઈ આરોપી અસલમ ઉર્ફે બાદશાહને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી। જાહિદ સૈયદ, રિપોર્ટર 24 ન્યૂઝ, ભાવનગર। નીલમબાગ પોલીસ સ્ટેશનના જે વડવાનેરા વિસ્તાર જે છે ત્યાં આ રીતનો બનાવ બનેલ, જેમાં એક ફરિયાદ દાખલ થઈ છે ફૈઝલભાઈ જાકા દ્વારા। તેણે ફરિયાદ એવી દાખલ કરેલી છે કે તેના મોટા ભાઈ વસીમભાઈ જે છે ગયા રવિવારે રાત્રિના 10-10:30ના અરસામાં ત્યાંથી પસાર થતા હતા। દરમિયાન જે આરોપીઓ જે છે બાદશાહ અસલમ અને અબ્બો એકબીજા માથાકૂટ કરતા હતા। તે દરમિયાન બાદશાહે છૂટા પથ્થરનો ઘા જે કર્યો અને એમાં આ જે મરણ જનાર જે છે તેને વસીમભાઈને માથાના ભાગે વાગી ગયેલો અને ગંભીર ઈજા થયેલી। આ બાદશાહ જાણતો હોવા છતાં કે આ છૂટો પથ્થરનો ઘા બીજાનું જાન લઈ શકે તેવું જાણતા હોવા છતાં તેને છૂટો પથ્થરનો ઘા કરેલો હોય, જેના કામે આ વસીમભાઈને ગંભીર ઈજા થયેલી। તેને સરટી હોસ્પિટલમાં દાખલ કરેલા અને બાદમાં બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને આ બુધવારે રાત્રિના સમયે તેનું મૃત્યુ નિપજ્યું, જેથી આ કામના જે ફૈઝલભાઈ જે છે તેની ફરિયાદ લઈ આ બાદશાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને નીલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દ્વારા જે આ બાદશાહને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। થેન્ક યુ।